વિચારો કે કોઈ અજાણ્યો શખ્સ અચાનક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે. શું કરશો? ગભરાશો નહીં. આ એ જ ક્ષણ માટેની ગાઈડ છે જ્યારે દરેક સેકન્ડ કિંમતી હોય છે. ચાલો સમજીએ કે આવા સમયે શું કરવું જોઈએ. સાંભળવામાં આ કોઈ ફિલ્મી ડાયલોગ જેવું લાગે, પણ આ એક હકીકત છે. સાયબર ફ્રોડની દુનિયામાં સમય જ તમારો સૌથી મોટો મિત્ર અથવા સૌથી મોટો દુશ્મન બની શકે છે. અને આ જ આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. તો આ ગોલ્ડન આવર છે શું, અને શા માટે આ આટલું બધું મહત્વનું છે? આ એ સમય છે જે નક્કી કરે છે કે તમારા પૈસા પાછા મળશે કે નહીં. ચાલો જોઈએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. આ ખાલી કહેવાની વાત નથી, પણ કાયદાકીય એજન્સીઓ અને બેંકો માટે એક વાસ્તવિક ઓપરેશનલ વિન્ડો છે. મતલબ કે ફ્રોડ થયા પછીના પહેલા 1 થી 4 કલાકમાં જો તમે એક્શન લઈ લો તો પૈસા પાછા મળવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. હવે આ સિસ્ટમ આટલી પાવરફુલ કેમ છે ખબર છે? કારણ કે 85થી પણ વધુ બેંકો અને પેમેન્ટ વોલેટ્સ સીધા જ 1930 હેલ્પલાઇન સાથે જોડાયેલા છે. આનો સીધો મતલબ એ છે કે પોલીસ રિયલ ટાઈમમાં પૈસાને એક એકાઉન્ટમાંથી બીજામાં જતા રોકી શકે છે. જ્યારે આવી કટોકટી આવે ત્યારે મગજ કામ કરવાનું બંધ કરી દે છે. એટલે જ આ 2 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવા ખૂબ જરૂરી છે. યાદ રાખજો, સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે 1930 પર ફોન કરવો. આ તમારી ઇમરજન્સી બ્રેક છે. અને એકવાર એ થઈ જાય પછી ફોર્મલ રિપોર્ટ માટે પોર્ટલ પર જવાનું. આ ક્રમ બહુ જ મહત્વનો છે. જેવો તમે 1930 ડાયલ કરો છો ને, તરત જ એક આખી સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. એ તમારી બેંક અને જે ફ્રોડ કરનાર છે એની બેંક બંનેને અલર્ટ મોકલે છે, જેથી પૈસાને તરત જ ફ્રીઝ કરી શકાય. ફોન પર વાત થઈ જાય પછી બીજું સ્ટેપ છે cybercrime.gov.in પર જઈને પૂરી વિગત સાથે ફરિયાદ નોંધાવી. અને હા, આ પોર્ટલ ખાલી પૈસાની છેતરપિંડી માટે જ નથી, પણ બીજા ગંભીર ગુનાઓ માટે પણ છે. અને સંવેદનશીલ કેસોમાં તમે તમારી ઓળખ છુપાઈને પણ ફરિયાદ કરી શકો છો. ચાલો હવે વાત કરીએ કે આ ફોર્મલ રિપોર્ટ ફાઇલ કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ હાથવગી રાખવી પડશે. જુઓ, આ લિસ્ટ બરાબર ધ્યાનથી જોઈ લો. તમારું આઈડી પ્રૂફ, ફ્રોડના પુરાવા જેવા કે ચેટ્સ અને પ્રોફાઇલના સ્ક્રીનશોટ્સ, અને સૌથી અગત્યનું ટ્રાન્ઝેક્શનનો પુરાવો એટલે કે બેંક સ્ટેટમેન્ટ. અને એમાં જે 12 આંકડાનો UTR નંબર હોય ને, એ તો ખાસ સાચવીને રાખજો. આ દરેક વસ્તુ તપાસ માટે બહુ જ જરૂરી છે. ઓકે, તો તમે ફરિયાદ સબમિટ કરી દીધી. હવે શું? ચાલો સમજીએ કે તમારી ફરિયાદની સફર પેન્ડિંગથી FIR સુધી કેવી રીતે પહોંચે છે. તમારી ફરિયાદની સ્થિતિ આ રીતે બદલાશે. સૌથી પહેલા પેન્ડિંગ, મતલબ કે તમારી ફરિયાદ મળી ગઈ છે. પછી પ્રક્રિયા હેઠળ, એટલે કે પુરાવાની ચકાસણી થઈ રહી છે. એ પછી બેંકને ફોરવર્ડ કરાઈ, એટલે કે પૈસા ફ્રીઝ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અને છેલ્લે FIRમાં રૂપાંતરિત, મતલબ કે હવે આ એક ઓફિશિયલ ક્રિમિનલ કેસ બની ગયો છે. એક વાત સમજી લો, સબમિટ બટન દબાવ્યા પછી તમારું કામ પૂરું નથી થતું. હકીકતમાં ત્યાંથી જ તો શરૂ થાય છે. તમારે માત્ર એક પીડિત બનીને નથી રહેવાનું, પણ તપાસમાં એક એક્ટિવ પાર્ટનર બનવાનો છે. આ વાત ગાંઠ બાંધી લેજો. તમારા ફોનમાંથી ઓરિજિનલ ચેટ્સ, ઈમેલ્સ કે કોલ લોગ્સ ક્યારેય ડિલીટ ન કરતા. સ્ક્રીનશોટ તો ઠીક છે, પણ ફોરેન્સિક તપાસ માટે ઓરિજિનલ ડેટાની જરૂર પડે છે. એક કાયદાકીય રીતે બહુ જ મૂલ્યવાન પુરાવો છે. તો તમારે આગળ શું કરવાનું છે? આ એક ટૂંકું ચેકલિસ્ટ છે. તમારી ફરિયાદની PDF ડાઉનલોડ કરો. તમારો સિમ કાર્ડ ચાલુ રાખો, કારણ કે બધા અપડેટ્સ એના પર જ આવશે. સ્કેમરની પ્રવૃત્તિ પર નજર રાખો અને શાંતિ રાખો. આવી તપાસમાં 30થી 90 દિવસ પણ લાગી શકે છે. ટેકનોલોજીની સાથે સાથે સ્કેમર્સ પણ સ્માર્ટ થઈ રહ્યા છે. તો ચાલો જોઈએ કે નવા જમાનાના કયા કૌભાંડોથી આપણે સાવચેત રહેવાનું છે. આજકાલ એક નવી વસ્તુ આવી છે, ડીપ ફેક. જો કોઈ મિત્ર કે સગાનો વિડીયો કોલ આવે અને એ પૈસા માંગે, તો તરત વિશ્વાસ ન કરતા. ભલેને ચહેરો એમનો જ કેમ ન હોય, એ AI ડીપ ફેક હોઈ શકે છે. હંમેશા કોલ કાપીને એમને પાછો ફોન કરીને ખાતરી કરો. ફ્રોડ થયા પછી પગલાં લેવા કરતાં સારું છે કે ફ્રોડ થાય જ નહીં, ખરું ને? એના માટે જ છે સંચાર સાથી પોર્ટલ પરની ચક્ષુ સુવિધા. કોઈપણ શંકાસ્પદ WhatsApp કોલ કે લિંક દેખાય તો છેતરપિંડી થાય એ પહેલાં જ અહીં રિપોર્ટ કરી દો. તો હવે
આખો પ્લાન તમારી સામે છે. આ માહિતી માત્ર જાણવા માટે નથી, પણ તૈયાર રહેવા માટે છે. સવાલ એ છે કે શું તમે તૈયાર છો? બસ આ 2 વસ્તુઓ મગજમાં ફિટ કરી લો: હેલ્પલાઇન 1930 અને પોર્ટલ cybercrime.gov.in. આ માહિતીને ફક્ત તમારી પાસે ના રાખશો, બીજાઓ સાથે પણ શેર કરો, કારણ કે તમારી એક નાનકડી જાણકારી કોઈને મોટી નુકસાનીમાંથી બચાવી શકે છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.